છો વિદ્યાર્થી? મજામાં? ડીબીબી ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે કેટલાક સ્ટુડન્ટનું એવું કહેવું છે કે ભાઈ લસા ગુસામાં સર બહુ પ્રોબ્લેમ પડે છે, નાની નાની કે સર કયું સરખું લેવાનું, કયું સરખું નથી લેવાનું. તો આજે હું તમને શીખવાડીશ. ઇંગ્લિશ મીડિયમ માટે એલસીએમ અને એચસીએમ, બરાબર. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ બહુ અગત્યની વસ્તુ છે. તો એ જ વસ્તુ કન્ટેન્ટ છે કે જે આપણે 8મા 9મા 10માંથી શીખી આવે, બરાબર. તો ચલો 24 છે અને 36, ભાઈ આ બંનેનો અવયવ કાઢવાનો છે, બરાબર. તો 24 કયા ઘડિયામાં આવશે? તો 12 દુ 24. 12 કયા ઘડિયામાં આવશે? તો 6 દુ 12. 6 કયા ઘડિયામાં આવશે? તો 3 દુ 6. 3 કયા ઘડિયામાં આવશે? તો 3 બરાબર. 36 છે તો 18 દુ 36. 18 કયા ઘડિયામાં આવશે? 9 દુ 18. 9 કયા ઘડિયામાં આવશે? 3 તરી 3 એકા 3, બરાબર. હવે આપણે 24 અને 36 ના જે અવયવ પાડ્યા છે એ આપણે અહીં લખી દેવાના છે. 24 ના છે કે 2 * 2 * 2 * 3 અને આ એક તો હંમેશા લખવાનો જ છે, એને ભૂલવાનું નથી. કઈ ના આવે ત્યાં એક તો હોય જ, ખ્યાલ આવી ગયો? તો 2 * 2 * 3 * 3 * બરાબર. હવે જે મેઈન પોઈન્ટ છે કે ભાઈ સર લસા અને ગુસા કઈ રીતે શોધવાનું એ આજે હું તમને શીખવાડું છું, તમે ધ્યાન દીધું, બરાબર. તો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ, ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. લસામાં તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે સરખું છે એ એક વખત લો, જે સરખું ના હોય એ પણ એક વખત લો. એટલે કે લઘુત્તમ માણસ હોય તો બધામાં આવી જાય, ગરીબમાં આવી જાય, કરોડપતિમાં ધીમે ધીમે કરોડપતિ બને છે, બરાબર. તો ગુસા એટલે કે જે સરખું છે એ એક જ વખત લેવાનું, બાકીનું લેવાનું જ નથી, બરાબર. તો મારે કોન્સેપ્ટને જે છે કોન્સેપ્ટને થોડું ધ્યાન આપો, બરાબર. તો લસા એટલે કે જે સરખું હોય એ એક વખત લો, જે સરખું ના હોય એ પણ એક વખત લો, બરાબર. તો જો આમાં સરખું છે આ એટલે કે એક વખત લઈ લો. પહેલા તો 2 * 2 * 3 આવી ગયો. આ એક વખત લીધો, આ એક વખત લીધો અને આ એક વખત. હવે આમાં સરખું નથી તો જો ભાઈ 2 લઈ લો, 3 લઈ લો ફરીથી, એટલે કે 2 * 3 અને એક તો સરખું છે જ એટલે એક તો લેવાનું છે, બરાબર. એક તો લેવાનું, કઈ ના હોય ત્યાં એક તો હોય. લસામાં કશું ના હોય ત્યાં એક તો હોય કેમ કે 3 * 3 થાય, 1 * 1 થાય. ખ્યાલ આવી ગયો? 24 * 24 = 36 * 36, બરાબર. એ રીતે આ આપણો હવે લસા મળી ગયો છે કે જે સરખું હોય એક વખત લેવાનું, સરખું ના હોય એ પણ આપણે એક વખત લેવાનું છે. હવે ગુસામાં આપણે સરખું મેં તમને જેમ કીધું કે ગુસામાં સરખું હોય એ એક વખત લેવાનું છે, જે સરખું ના હોય એ લેવાનું જ નથી, બરાબર. તો સરખું શું છે ભાઈ? 2 આ 2 અને આ 3, 2 અને 3 લઈ. હજી એક બાકી છે, એક તો લેવાનો જ છે ભાઈ, એક તો લેવાનો જ છે, બરાબર. આ આપણો ગુસા આવી ગયો. 2 * 4 = 4 * 12 12 એકા 12, 2 * 4 = 4 * 12 32 36 72 72. ખ્યાલ આવી ગયો લસા અને ગુસામાં, બરાબર. બીજી એક રીત છે એ હરોળની રીત છે. કઈ રીત છે? હરોળની રીત. તો એમાં આપણે ડાયરેક્ટ લસા શોધવા હોય તો કઈ રીતે શોધીશું એ હું તમને શીખવાડું, બરાબર. તો જો આ 24 છે, આ 36 છે, આ હરોળની રીત છે, પૂરી હરોળની રીત. તો 12 દુ 24, બીજા કોઈ ઘડિયામાં 36 આવે છે ભાઈ? 18 દુ 36, 6 દુ 12, 9 દુ 18, 3 દુ 6, 3 તરી 9, 2 એકા 2, 3 એમના એમ લખી દીધું કે 2 ના ઘડિયામાં 3 આવતો નથી. હવે 3 એકલો બાકી રહ્યો, આ એક એમને એમ રાખીશું, 3 એકા 3. તો આ ડાયરેક્ટ આપણને લસા મળી ગયો, બરાબર. લસા એટલે કે આ 2 2 3 2 3 2 2 2 3 અને એક તો લેવાનો જ છે, એક તો લેવાનો જ છે. તો આ ડાયરેક્ટ આપણને લસા મળી જાય છે 72. ઓકે, ખ્યાલ આવી ગયો? જો તમને ખ્યાલ આવી ગયો હોય તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એ એક્ઝામ્પલમાં તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે કે લસા અને ગુસા શું આવે છે, બરાબર. 72
અને 108 જે આપણા રાજ્યમાં બહુ ધૂમ મચાવી રહી છે. ખ્યાલ આવી ગયો? તો 72 અને 108 નો તમારે મને લસા અને ગુસા શોધીને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. થેન્ક યુ.